કેશોદમાં અહિયાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ મહિલા સંમેલન યોજ્યું હતું। પૂર્વ મંત્રી માલમ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદમાં ભાજપે પુણ્ય શ્લોક અહિયાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં પુણ્ય શ્લોક અહિયાબાઈ હોલકરના જન્મ 31 મે 1725 ચોડી ગામ હૈદરાબાદ હાલનો હલિયાનગર જિલ્લો અને મહારાષ્ટ્ર ખાતે થયો હતો અને મૃત્યુ 13 ઓગસ્ટ 1795 ઇન્દોર ખાતે થયું હતું। વર્ષ 1767 થી 1795 સુધી મરાઠાના સંઘના ભાગ માલવા અને પ્રદેશના શાસક હતા અને તે યુગ દરમિયાન ભારતીય રાજનીતિનું નેતૃત્વ કરનારી થોડી મહિલાઓમાંની એક હતી અને તેમણે પહેલા કારભારી તરીકે અને પછી મધ્ય ભારતમાં મહેશ્વર અને ઇન્દોર ખાતે હોલકર રાજવંશના શાસન તરીકે સેવા આપી, જે સમયગાળાને હોલકર રાજવંશનો શિખર માનવામાં આવ્યો હતો અને તેઓ તેમના પરોપકાર માટે જાણીતા હતા, ખાસ કરીને બહુવિધ હિન્દુ મંદિરોના નિર્માણ માટે અને તેમને પુણ્ય શ્લોક પરિવર્તન મંત્રોની જેમ શુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। અહિયાબાઈનો જન્મ હાલના મહારાષ્ટ્રના રાજ્યના અલિયાનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો અને તેમના પિતા માનકોજી રાવ શિંદે તેમજ ગામના પાટીલ મુખિયા હતા અને તેમણે અહિયાબાઈને વાંચતા અને લખતા શીખવ્યું હતું। ભલે તે યુગની સ્ત્રીઓ શાળાએ જતી ન હતી, ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરનું હિન્દુઓમાં મહત્વ કેટલું રહ્યું છે એ વાત પરથી સમજી શકાય કે અનેક વખત જેની ઉપર આક્રમણ થયું તેને બચાવી રાખવા અને તેને પુનઃસ્થાપન કરવા માટે સોરઠની ધરતી સેંકડો કિલોમીટર દૂર રાજકાજ સંભાળી રહેલા મરાઠા શાસન અહિયાબાઈ હોલકરે વિશેષ રસ દાખવ્યો હતો। સોમનાથના મંદિરના પુનઃસ્થાપન બાદ સોરઠની ધરતીના સ્થાનિકોની રજૂઆતોના પગલે પેશવાઓએ પ્રભાસ વિસ્તારના અન્ય કેટલાક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું નોંધાયું હતું। 8 વર્ષની ઉંમરે અહિયાબાઈનું લગ્ન થયું હતું। 28 વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રાણ આપી દેવાના હતા, પરંતુ તેઓ બચી ગયા હતા। મરાઠાઓના સુવર્ણ કાળ દરમિયાન અહિયાબાઈએ મહંમદ ગઝનવી દ્વારા ખંડિત કરાયેલા હિન્દુઓની માન્યતાને અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ મનાતા સોમનાથની પુનઃસ્થાપના કરાવી હતી અને દ્વારકાના જગત મંદિર માટે વ્યવસ્થા કરી હતી। આ સિવાય પણ તેમણે એક હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। હિન્દુ યાત્રિકો માટે ઠેર ઠેર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। કેશોદમાં ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે ભાજપ મહિલા મોરચાની બહેનોએ લાલ રંગની સાડી પહેરી ડ્રેસ પહેરીને મહિલા સંમેલનમાં બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। પહેલગામ ખાતે આતંકી હુમલા થયા બાદ ત્રણેય સેના દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન સિંધુ સીઝ ફાયર કરવામાં આવ્યા બાદ લોકોમાં વ્યાપેલી નારાજગી દૂર કરવા યશગાન ગાવા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। માંગરોળ રોડ શરદ ચોક ખાતે પૂર્ણ થઈ કેશોદમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા સિંદૂર સાથે થાળી લઈને તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને શરદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગીતાબેન માલમ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી અને સહસંયોજક શ્રી અહિયાબાઈ હોલકર ને જે જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે તેના માટેના સહસંયોજકની જવાબદારી જિલ્લાની। આજે અહિયાબાઈ હોલકરજીને એને જન્મ જયંતિને 300 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે તેના શાસનમાં જે કામકાજ થયા છે, એક બેન તરીકે એને જે કામો કર્યા છે તે આજના અનુલક્ષીને અને આજે જે કાર્ય માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કરી રહ્યા છે તે બે સહયોગ સરખા છે। ત્યારે પણ એને મંદિરોનો પુનરુદ્ધાર કર્યા હતા, આજે પણ માનનીય મોદી સાહેબ વિકાસના કામો કરે છે અને મંદિરોના ઉદ્ધાર કરે છે। એના માટે થઈને અમે જે આ જુનાગઢ જિલ્લાની સમસ્ત મહિલા મોરચાની બહેનો, તાલુકા પંચાયતની ચૂંટાયેલી બહેનો, નગરપાલિકાની ચૂંટાયેલી બહેનો અને આમ જનતાની બહેનો આજે એક બહુ મોટી સંખ્યામાં અહીંયા કેશોદ મુકામે ઉપસ્થિત રહ્યા છે અને એક તિરંગા યાત્રા, સિંદૂર યાત્રા કે જે રેલી સ્વરૂપે અમે મોદી સાહેબે જે ત્રાસવાદીઓએ, આતંકવાદીઓએ જે જ્ઞાતિ જાતિ પૂછીને, ધર્મ પૂછીને જે બહેનોના સિંદૂર ઉજાડ્યા છે તેના માટે થઈને આજે અમે એક સિંદૂર યાત્રા રેલી કાઢેલ છે। અસ્તુ, વંદે માતરમ।